તો નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારા ગુજરાતના ધુરંધરો। તમારી બધાની અત્યારે દ્વિતીય કસોટી ચાલી રહી છે 2026ની અને બધાની જબરજસ્ત અને મસ્ત મજાના પેપર જતા હશે એવી આશા રાખું છું। હવે મિત્રો આવતીકાલે તમારું સામાજિક વિજ્ઞાનનું પેપર છે અને આ સામાજિક વિજ્ઞાનની અંદર મિત્રો વિભાગ એ અને વિભાગ બી ની અંદર કેવા કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને આપણે કેવી રીતે જવાબ આપવાના છે એનું સંપૂર્ણ સોલ્યુશન તમારી સામે લઈને આવી ચૂક્યો છું। મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી। મિત્રો તમને અહીંયા આ ચેનલની અંદર બધા જ કોન્સેપ્ટ મસ્ત મજાના ભણાવવામાં આવે છે। તમે એકવાર આને યાદ કરી લેશો, તમે એકવાર અહીંથી ભણી લેશો ને તો તમારે એને ભૂલવા માટે નવો જન્મ લેવો પડશે, હે ને। એવી રીતે તમને બધાય કોન્સેપ્ટ આપણે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના ભણાવીએ છીએ। આ વિડીયોમાં મિત્રો આપણે સ્પેશિયલી આવતીકાલના પેપર માટેની તૈયારી કરી રહ્યા છીએ, એટલે કે જે કંઈ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ટૂંકા પ્રશ્નમાં અને બે વાક્યના જવાબની અંદર આ બધાય પ્રશ્નો આપણે આજે સોલ્વ કરવાના છે। તો ચાલો શરૂઆત કરીએ છીએ આપણી મસ્ત મજાની, જેમાં મિત્રો આપણે વિકલ્પો લીધેલા છે, જેમાં આપણે ખરા ખોટા પણ લીધેલા છે, જેમાં આપણે ખાલી જગ્યા પણ લીધેલી છે, બરાબર છે। એક વાક્યના જવાબ છે એ પણ, અને 2 માર્ક્સના પ્રશ્નો। આટલી વસ્તુ આપણે મિત્રો આગળના 1 કલાકની અંદર સોલ્વ કરવાની છે। તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો, ક્યાંય ભાગતા નહીં। વિડીયો પૂરો કરશો ને એટલે તમને બધી વસ્તુ કમ્પ્લીટ ખબર પડી જશે અને આવતીકાલે તમારે જરાય વાંધો આવશે નહીં। રેડી? ચાલો તો શરૂઆત કરીએ છીએ જબરજસ્ત અને મસ્ત મજાના પ્રશ્નથી। ચાલો, સૌથી પહેલો પ્રશ્ન છે મારા ભાઈઓ, ભારત આવવાનો જળમાર્ગ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? બરાબર છે મિત્રો, યુરોપમાં જે છે જગ્યા કોન્સ્ટેન્ટિનોપલ એ તુર્ક લોકોએ જીતી લીધી ને પછી ભારત આવવા માટે બધાને વલખા મારવા પડ્યા, કારણ કે આપણા ભારતની અંદર સાહેબ મરી મસાલા, હે ને, જબરજસ્ત તમાકુ, આ બધી વસ્તુ મિત્રો આપણા ભારતમાં મળતું હતું જે બહાર ક્યાંય મળતું નહોતું। એટલે બધા લોકોને કેવું હતું કે ભારતમાં જવું જ છે, ગમે એમ કરીને ભારતમાં જવું છે। એટલે શું કર્યું, બધા લોકોએ અલગ અલગ રસ્તો કાઢ્યો અને બાર્થોલોમ્યુ ડાયસ છે, બરાબર છે, કોલમ્બસ છે, બધા લોકો નીકળી ગયા। એમાં સૌ પ્રથમ ભારતમાં કોણ આવ્યું હતું? તો મિત્રો સૌ પ્રથમ વાસ્કો દ ગામા સૌ પ્રથમ વાર ભારતમાં આવી ચૂક્યા હતા। યાદ રાખજો, સૌ પ્રથમ ભારતમાં આવનાર કોણ હતા જળમાર્ગ દ્વારા? તો એ છે વાસ્કો દ ગામા। રેડી? ચલો આગળનો પ્રશ્ન, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? એને જાહેર બાંધકામ કરવાની પરવાનગી મળી હતી એ કોના શાસનની અંદર? વોરન હેસ્ટિંગ્સ, વિલિયમ બેન્ટિક, ડેલહાઉસી કે પછી વેલેસ્લી? જો મિત્રો આના માટે છે મસ્ત ટેકનિક છે યાદ રાખવા માટેની। જો બાંધકામ, તો બાંધકામ કોનું થાય? બાંધકામ ઘરનું થાય ને ભાઈ। તો ઘર એટલે શું? તો કે હાઉસ, મતલબ કે ડેલહાઉસી। આવી રીતે મેં પોતે યાદ કરું છું, તમે તમારી રીતે જે કરો એ, પણ મેં મિત્રો આવી રીતે મોઢે કરું છું કે હાઉસ એટલે બાંધકામ, એટલે ડેલહાઉસીએ ના સમયગાળામાં જાહેર ક્ષેત્રના બાંધકામની પરવાનગી મળી હતી। ચલો, દાંડી કૂચ, આ પ્રશ્ન મિત્રો મોસ્ટ આઈએમપી છે, તમારા પેપરમાં આવતીકાલે જોવા મળશે, હે ને। દાંડી કૂચ ક્યારે કરવામાં આવી હતી? 12 એપ્રિલ 1930માં, 12 માર્ચ 1929ની અંદર, કે 12 ફેબ્રુઆરી 1930માં, કે પછી 12 માર્ચ 1930ની અંદર? તો મિત્રો 12 માર્ચ 1930નો એ દિવસ જ્યારે દાંડી કૂચની શરૂઆત કરી હતી, બરાબર છે। નવસારીમાં દાંડી ગામ છે ને, દરિયા કિનારો, ત્યાં ગાંધીજી બધા જોડે પહોંચી ગયા હતા, હે ને, નીકળી ગયા હતા। આગળ, હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર હતા? બરાબર છે, હિન્દુસ્તાન જ્યારે 2 ભાગલા કરવામાં આવ્યા ને, ભારત અને પાકિસ્તાન, આ 2 ભાગલા પડ્યા ને ત્યારે ગવર્નર જનરલ એ ટાઈમે કોણ હતા? માઉન્ટ બેટન, ડેલહાઉસી, વેલેસ્લી કે પછી વિલિયમ બેન્ટિક? તો મિત્રો યાદ રાખજો કે જ્યારે ભારતના ભાગલા પડ્યા ને ત્યારે માઉન્ટ બેટન એ ટાઈમે ભારતના ગવર્નર જનરલ હતા। રેડી? ચલો આગળ, માઉન્ટ બેટન યોજનામાં ખાલી જગ્યા, બરાબર છે, આગળ વાક્ય શું આવશે એ આપણે પૂરું કરવાનું છે। તો માઉન્ટ બેટન યોજનાની અંદર હિન્દુસ્તાનને એક કરવાની વાત હતી, હિન્દુસ્તાનના 2 ભાગલા કરવાની વાત હતી, કે પછી બીજા 5 વર્ષ રોકાવાની વાત હતી, કે પછી બંધારણ બનાવવાની વાત હતી? તો મિત્રો જ્યારે માઉન્ટ બેટન હતા છેલ્લે ત્યારે હિન્દુસ્તાનના 2 ભાગલા કરવાની વાત કરવામાં આવી હતી, બરાબર છે। એના માટે અલગ અલગ રીતે પ્રસ્તાવ મૂકવામાં આવતા હતા અને જેના કારણે પછી 2 હિન્દુસ્તાનના ભાગલા પડે છે સાહેબ, ભારત અને પાકિસ્તાન। ત્યાર પછી પેરેસ્ટ્રોઇકા એટલે શું?
હે ને, એક મસ્ત શબ્દ છે પેરેસ્ટ્રોઇકા. તો આ પેરેસ્ટ્રોઇકા કોને કહેવામાં આવે? ખુલ્લાપણું, નિશસ્ત્રીકરણ, આર્થિક સુધારણા અને સામાજિક સુધારણા માટેની નીતિ કે પછી આઝાદીની ચળવળ. હવે મિત્રો જો ઘણા બધા વિદ્યાર્થીઓ ખરા ને આવું કરતા હોય કે જે ઓપ્શન લાગે ને કે મસ્ત મજાનો મોટો છે એ આપણો જવાબ બને. સાચી વાત છે, અહીંયા પણ એવું જ છે. જે જવાબ આપણને મસ્ત મજાનો મોટો દેખાઈ રહ્યો છે ને કે આર્થિક સુધારણા અને સામાજિક સુધારણા માટેની નીતિ, જેને મિત્રો પેરેસ્ટ્રોઇકા કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન, વિશ્વની કઈ સામ્યવાદી ક્રાંતિ માત્ર રશિયાને નહીં પરંતુ પૂરા વિશ્વને પ્રભાવિત કર્યું? એવી કઈ ક્રાંતિ હતી જે માત્ર રશિયામાં તો થઈ પણ રશિયામાં નહીં પણ બધી જ જગ્યાએ મિત્રો એનો પ્રભાવ પડ્યો? તો બોલ્શેવિક ક્રાંતિ આવશે, બર્લિન ક્રાંતિ કે પછી મોસ્કો ક્રાંતિ કે પછી ક્યુબાની ક્રાંતિ? તો બોલ્શેવિક ક્રાંતિ જે છે મિત્રો, એ ક્રાંતિ એવી રીતે થઈ રશિયાની અંદર કે જેના પડઘમ પૂરી દુનિયા પર પડ્યા અને પૂરી દુનિયા પર એનો પ્રભાવ જોવા મળ્યો. બોલ્શેવિક ક્રાંતિ યાદ રાખજો. ત્યાર પછી આ પ્રશ્ન પણ ઘણો મોસ્ટ આઈએમપી છે ભાઈ, તમારી પરીક્ષામાં તમને કાલે જોવા મળી શકે છે. યાદ રાખજો, કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? હે ને, બરાબર છે. કયા ઉંમરના બાળકો જે છે એને મફત અને નિઃશુલ્ક કોઈ પણ રૂપિયો ખર્ચ કર્યા વગર શિક્ષણ મેળવવાનો અધિકાર છે પોતાનો? બરાબર છે. 6 થી લઈને 12 વર્ષ, 6 થી 14 વર્ષ કે પછી 8 થી 16 વર્ષ કે પછી 8 થી લઈને 14 વર્ષ. તો યાદ રાખજો મિત્રો, 6 થી લઈને 14 વર્ષના બાળકોને મફત અને નિઃશુલ્ક ભણવાનો અધિકાર છે. બરાબર છે, મફત અને નિઃશુલ્ક ભણવાનો અધિકાર છે. હે ને, સરકાર દ્વારા આપવામાં આવેલો છે. એટલા માટે આપણા રાજ્યની અંદર આપણા રાજ્યની અંદર મિત્રો જ્યારે સ્ટાર્ટિંગમાં બાલવાડીથી છોકરું ભણતું હોય ને તો બાલવાડીથી લઈને 8મા ધોરણ સુધી તો એને ગામની શાળામાં મફત ભણાવવામાં આવે છે. બરાબર છે, યાદ રાખજો. પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત રાખી શકાય છે? બરાબર, કેટલીક વાર ખબર પડે કે કોઈ માણસ છે મિત્રો, કોઈ માણસ આંદોલન કરવાનો છે, હે ને, 10, 15, 50 લોકોને ભેગા કરીને આંદોલન કરવાનો છે, કોઈ ગાડી સળગાવવાનો છે, કાં તો કોઈ કચેરી પર જઈને તોડફોડ કરવાનો છે, તો એવા સમયે પ્રતિબંધિત અટકાયત કરવામાં આવે. હે ને, એટલે કે રાહ ના જોવામાં આવે કે ભાઈ સળગાવ્યા પછી પકડીએ, એવું નહીં. એને પહેલાથી મિત્રો અટકાયત કરવામાં આવે, ડિટેન કરી લેવામાં આવે. હે ને, ડિટેન્શન જેને કહેવામાં આવે. તો એને કેટલા માસ સુધી ડિટેન કરી શકાય? તો 24 કલાક માટે કે પછી 1 વર્ષ માટે કે પછી 3 મહિના માટે કે પછી આજીવન? તો મિત્રો આના માટે જોગવાઈ છે 3 મહિના માટે. એવો કોઈ વ્યક્તિ છે જે આગળ ભવિષ્યમાં કંઈ કાંડ કરી શકે છે તો એવા વ્યક્તિને મિત્રો 3 મહિના માટે જેલમાં પૂરી દેવામાં આવે. બરાબર છે, 3 મહિના સુધી એને જેલમાં પૂરી દેવામાં આવે. પણ ચોક્કસ એવા પુરાવા હોય ને તો આશરે કોઈને કરી શકાય નહીં. કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશ માટે પાયારૂપ છે? બરાબર છે કે રાજ્યને પણ કેટલીક પોતાની ફરજ છે જે પોતાના નાગરિકોને આપવી પડે. બરાબર છે, રાજ્યની પોતાની એક ફરજ છે કે પોતાના નાગરિકોને આ પ્રકારની સુવિધાઓ આપે. તો એ આપણા દેશ માટે પાયારૂપ છે સાહેબ. એને કહેવામાં આવે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેને DPSP એવું પણ કહેવામાં આવે છે. હવે એવું કોણે કીધું હતું ભાઈ કે આ પાયારૂપ છે? તો બંધારણ બનાવનાર માણસ, હે ને, બંધારણમાં મિત્રો 99% જેનો ભાગ છે, જેનો હાથ છે ને, એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, એમને કીધું હતું કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ દેશ માટે પાયારૂપ છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ છે ભાઈ, રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહમાં 2 એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરે છે? હે ને, હવે એંગ્લો ઇન્ડિયન એટલે શું? તો મિત્રો એંગ્લો ઇન્ડિયન એટલે એવો વ્યક્તિ કે જેના પિતા અથવા તો માતા, બરાબર છે, જેના પિતા અથવા તો માતા જે છે એ કોઈ બહારના કન્ટ્રીના હોય. બરાબર, કાં તો માતા આપણા દેશની હોય તો પિતા બીજા દેશનો હોય. બરાબર, પણ એ કયા સમયમાં? તો કે અંગ્રેજો હતા એ સમયમાં, હમણાં નહીં, હમણાંની વાત નથી કરતા આપણે. ધારો કે અંગ્રેજો જે ટાઈમે હતા એ ટાઈમે એવું સમજો કે કોઈક બહારની ભૂરી આપણા દેશમાં રહેવા માટે આવી. બરાબર, અને આપણા દેશનો કોઈ ભૂરો છે, હે ને, એ ભૂરો બંને વચ્ચે થાય છે ઈલું, બંને વચ્ચે લગ્ન થઈ જાય છે અને ત્યારે જે બાળક જન્મે છે ને એને કહેવામાં આવે એંગ્લો ઇન્ડિયન. માતા અથવા પિતામાંથી કોઈ એક બહારનું એટલે કે ઇંગ્લેન્ડનું હોવું જોઈએ, જેને મિત્રો એંગ્લો ઇન્ડિયન કહેવામાં આવે છે. હવે આ જે પદ છે મિત્રો એ રહ્યું નથી. તો કઈ જગ્યાએ નિમણૂક કરવામાં આવે? તો એવા જે સભ્ય છે એની લોકસભાની અંદર
લોકસભાની અંદર નિમણૂક કરવામાં આવે છે? વડાપ્રધાનને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે? બરાબર છે, મોદી. હું દામોદર દાસ મોદી, બરાબર છે, અને બંધારણની રૂએ શપથ લઉં છું. આવું બધું કોણ કરાવડાવે છે મોદી સાહેબને? તો કે ઉપરાષ્ટ્રપતિ કરાવડાવે, રાષ્ટ્રપ્રમુખ કરાવડાવે, સુપ્રીમ કોર્ટના જજ કરાવડાવે, બોલાવડાવે, કે પછી લોકસભાનો જે અધ્યક્ષ હોય, સ્પીકર હોય, એ કરાવડાવે? યાદ રાખજો મિત્રો, વડાપ્રધાન કરતા ઊંચી પોસ્ટ પર જો આવે તો એ છે રાષ્ટ્રપ્રમુખ. તો વડાપ્રધાનને શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ, બરાબર છે, એ એને શપથ લેવડાવે છે. ચાલો આગળના પ્રશ્ન બાજુ જઈએ છીએ આપણે. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? બરાબર છે, સંસદમાં અંદાજપત્ર. અંદાજપત્ર એટલે મિત્રો બજેટ કહેવામાં આવે. બજેટ હે ને, આપણા ઘરમાં બજેટ હોય કે આપણે આ મહિનામાં આટલો ખર્ચો કરવાનો જ ભાઈ, હે ને, બીજી જગ્યાએ ખર્ચો નથી કરવાનો, આપણે આટલો જ ખર્ચો આપણે પરવડે એવો છે. તો એવો મિત્રો આખા દેશમાં પણ કઈ જગ્યાએ કેટલા રૂપિયા નાખવા, કઈ જગ્યાએ કેટલા રૂપિયા વાપરવા અને કઈ જગ્યાએથી કેટલા રૂપિયા મળશે, આ બધી વસ્તુ ક્યાં હોય? તો કે બજેટની અંદર હોય. અને આ બજેટને મિત્રો અંદાજપત્ર કહેવામાં આવે છે. હવે આ બજેટનું કામકાજ કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ કરે, વડાપ્રધાન કરે, સંસદ સભ્ય કરે, કે પછી નાણાં પ્રધાન કરે? તો મિત્રો સંસદની અંદર જ્યારે બજેટ રજૂ કરવાનું હોય ને, તો એ કોણ કરે છે? નાણાં પ્રધાન કરે છે. યાદ રાખજો, પૈસાની વાત હોય તો કોણ કરે? નાણાં પ્રધાન જ કરે ને. હા, ઓકે. ચલો, જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો કેટલો અનુભવ જરૂરી છે? બરાબર છે, ધારો કે અત્યારે હું વકીલ છું, બરાબર, નાના મોટા કેસ લડું છું. મારી ઈચ્છા એવી છે કે મારે મારા જિલ્લાની અંદર જજ બનવું છે ભાઈ, બીજી વાત નહીં, હે ને. જજ બનીને શાંતિથી બેહવું છે મારે, તો તરત બેસી જવાય? ના ભાઈ ના, કોઈક એક્સપિરિયન્સ તો જોઈએ ને મને. તો જજ બનવા માટે, જિલ્લામાં જજ બનવા માટે કેટલો એક્સપિરિયન્સ જોઈએ? 5 વર્ષ જોઈએ, 7 વર્ષ જોઈએ, 10 વર્ષનો જોઈએ, કે પછી 12 વર્ષનો જોઈએ? તો મારા ભાઈઓ બહેનો સાંભળી લેજો, એને 7 વર્ષ સુધી વકીલ તરીકે કામકાજ કરેલું હોવું જોઈએ સરકારીની અંદર. 7 વર્ષ સુધી, હે ને, 7 વર્ષ સુધી બાર એસોસિએશનની અંદર નિમણૂક થયેલી હોવી જોઈએ. અને આ 7 વર્ષ એ વકીલ તરીકેની કામગીરી પણ મારા ભાઈઓ બહેનો કરેલી હોય ને, તો જ એ જિલ્લામાં જજ તરીકે બેસી શકે. ડાયરેક્ટ એવો તેવો માણસ આવીને બેસી જાય ને તો બધું અસ્ત વ્યસ્ત થઈ જાય. એટલા માટે આવો એક્સપિરિયન્સ મિત્રો જરૂરી છે. રેડી? ચાલો આગળ. ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થા કામ કરે છે? ગ્રાહકોની કોઈ ફરિયાદ છે ભાઈ કે મારું એને ઓનલાઈન સાહેબ મંગાવ્યું હતું, કાપડ મંગાવ્યું, કાપડ છે ને ફાટલું નીકળ્યું છે, બરાબર, હવે મારે ફરિયાદ કોને કરવી? ઓનલાઈન વાળા ના પાડે છે પાછું લઈ જવાની, તો મારે ફરિયાદ કોને કરવી? તો મિત્રો એના માટે કાનૂની સલાહ કેન્દ્ર, કે પછી સ્મોલ કોર્ટ હોય, કે પછી ગ્રાહક ફોરમ હોય, કે પછી દીવાની અદાલત હોય? તો યાદ રાખજો મિત્રો, જ્યારે પણ કોઈક વસ્તુ આપણે મંગાવીએ કાં તો કંઈ પણ ખરીદી કરીએ અને એમાં ડિફેક્ટ નીકળે, આપણને સંતોષ ના થાય કાં તો કંઈ પણ થાય ને, તો એની ફરિયાદ આપણે ગ્રાહક ફોરમમાં કરવામાં આવે છે. બરાબર છે, ગ્રાહક ફોરમની અંદર આપણે મિત્રો ફરિયાદ કરીએ ને તો ત્યાં કેસ થાય ને બધી વસ્તુ થઈને પછી આપણને ન્યાય મળી શકે. યાદ રાખજો. ચલો આગળના પ્રશ્ન છે ભાઈ, હવે થોડાક પ્રશ્ન આપણા ભૂગોળ ટાઈપના આવશે. મે માસની અંદર મિત્રો બરાબરની ગરમી હોય, તો મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ એ કયા નામે ઓળખવામાં આવે છે? કયા નામે ઓળખવામાં આવે છે? તો બનાના વર્ષા કહેવાય, આમ્ર વર્ષા કહેવાય, હિમ વર્ષા કહેવાય, કે પછી આપેલ તમામે તમામ આપણા હાચા સાહેબ, હે ને, બધું સાચું કરી નાખો? તો નહીં. બરાબર છે મિત્રો, મલબાર કિનારાની અંદર મિત્રો જ્યારે વરસાદ પડે છે ત્યારે જે કેરી છે, કેરી એ તૂટીને નીચે પડી જાય છે, એટલા માટે એને આમ્ર વર્ષા કહેવામાં આવે છે, હે ને. એમને એમ નામ આપેલું નથી, આમ્ર વર્ષા. કારણ કે મે મહિનાની અંદર મિત્રો કેરીનો જે સમય છે ને એ આવતો હોય છે, એટલા માટે એ ટાઈમે વરસાદ પડવાથી કેરી બધી પડી જાય છે, જેના કારણે એને આમ્ર વર્ષા કહેવામાં આવે છે, હે ને. બધી કેરીઓ ટપાટપ જમીન પર પડે છે એટલે આમ્ર વર્ષા કહેવાય. ગુજરાતમાં ઓક્ટોબર હીટ, જે મિત્રો એક ભૂગોળનો શબ્દ છે ઓક્ટોબર હીટ, પણ ગુજરાતીઓના અલગ જ ટાઈપના નામકરણ કરવાની સિસ્ટમ ચાલે જ છે ભાઈ. તો ઓક્ટોબર હીટને ગુજરાતની દેશી ભાષામાં શું કહેવામાં આવે છે? અષાઢી તાપ કહેવાય છે, ભાદરવી તાપ કહેવાય છે, કે પછી ફાગણીયો તાપ કહેવાય છે, કે પછી વૈશાખી તાપ કહેવાય છે? તો યાદ રાખજો મિત્રો, ઓક્ટોબર હીટ જે શબ્દ છે, ભૂગોળનો શબ્દ છે, એને ગુજરાતી ભાષામાં ભાદરવી તાપ કહેવામાં આવે છે. યાદ રાખજો મારા ભાઈઓ બહેનો, હે ને, એને ભાદરવી તાપ કહેવામાં આવે
છે, કેમ કે જનરલી ઓક્ટોબર મહિનાની આસપાસમાં ભાદરવો બેસતો હોય અને ભાદરવો આવે ને એટલે બરાબરની ગરમી. એમ મિત્રો ચોમાસું બેસેલું હોય પણ ચોમાસામાં એ ભાદરવા મહિનામાં જબરજસ્ત ખતરનાક પ્રકારની ગરમી થાય છે, જેને આપણે ભાદરવી તાપ કહેતા હોઈએ છીએ અને વૈજ્ઞાનિક એને ભૂગોળની ભાષામાં ઓક્ટોબર હીટ કહેવામાં આવે છે. યાદ રહેશે બધા, એને કમ્પ્લીટ રહેવું જ જોઈશે. ચલો, ભારતની રાષ્ટ્રીય વન નીતિ, જંગલ માટે ભારત સરકારે મિત્રો વન નીતિ બનાવી છે. એમાં ભારતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલ હોવું જોઈએ, કે ભાઈ આટલા વિસ્તારમાં તો જંગલ ફરજિયાત જોઈએ જ, હે ને, બાકી તમારા છાપરા કરી નાખશું અમે, એવું સરકાર કહે છે. 50%, 23%, 33% કે પછી 72%? ભારતના બંધારણની અંદર લખેલું છે આવી રીતે કે ભારતની જે વન નીતિ હોવી જોઈએ અને આ વન નીતિ અનુસાર કેટલા ટકા ભાગમાં જંગલ હોવું જોઈએ. તો મિત્રો જે જગ્યા છે ને એ જગ્યાના 1/3 ભાગની અંદર 1/3 ભાગની અંદર સાહેબ જંગલો હોવા જોઈએ. અને 1/3 એટલે શું કહેવાય, તો કે 1/3 એટલે 33.33, કાં તો આપણે સિમ્પલ 33 પણ કહી શકીએ. એટલે કે 33% ભાગની અંદર સાહેબ જંગલ હોવું ફરજિયાત છે. આગળ, શકુંદ્રુમ જંગલોમાં નીચેના પૈકી કયું વૃક્ષ જોવા મળે છે? શકુંદ્રુમ જંગલો એટલે મિત્રો આવા જંગલો જેમાં આવા ટાઈપના બધા વૃક્ષો હોય, ત્રિકોણાકાર વૃક્ષો હોય કે જ્યાં મિત્રો ઇઝીલી બરફ પડે ને તો સીધો નીચે ઉતરી જાય, એવા જંગલોને મિત્રો શકુંદ્રુમ જંગલો કહેવામાં આવે. ત્રિકોણીય ટાઈપના આમાં વૃક્ષો તમને જોવા મળે. તો એમાં કયા પ્રકારના વૃક્ષ જોવા મળે છે? કયું વૃક્ષ જોવા મળે છે સાહેબ? તો ચેર કે પછી બાવળ કે પછી દેવદાર કે પછી આંબો, આમાંથી કયા વૃક્ષનો આકાર ત્રિકોણ જેવો છે? તમે કોઈ જોયો હોય તો તમને ખ્યાલ પડી જશે, નહીં જોયો હોય તો ચિંતા ના કરો, હું તમને કહી દઉં છું, દેવદાર. બરાબર છે મિત્રો. શકુંદ્રુમ જંગલોની અંદર મિત્રો દેવદારના વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? ત્યાં ઉગાડવામાં આવે છે. ઉડતી ખિસકોલીઓ, અરે ઉડતી ખિસકોલીઓ સાહેબ, ઉડતા સાપ સાંભળ્યા છે? ઉડતી ખિસકોલીઓ આવે છે? હાજી, ઉડતી ખિસકોલી પણ આવે, પણ એ એકચ્યુઅલમાં મિત્રો ઉડે નહીં. બરાબર છે. એક ઝાડ પરથી બીજા ઝાડ પર શું કરે? કૂદકો મારે છે. અને જેવો કૂદકો મારે ને એટલે આપણને એવું જ ફીલ થાય કે ખિસકોલી ઉડી રહી છે. આ જ વસ્તુ સેમ ટુ સેમ સાપની અંદર પણ છે. આપણે નાનપણમાં સાંભળીએ કે હારું ઉડતો સાપ, એટલે આપણને મગજમાં ફિટ થઈ ગયું હોય, આપણને સપના પણ એવા આવે કે હા સાપ ઉડી રહ્યો છે ભાઈ, આપણી બિલ્ડિંગની ઉપરથી સાપ ઉડી રહ્યો છે, આપણા ઘર પરથી સાપ ઉડી રહ્યો છે. આપણને એવું ચિંતા થાય કે હારું જતા હોય આપણે ગાડી પર બાઇક પર જતા હોય અને ઉડતો સાપ આપણી પર કૂદી જાય, આવા બધા સપના આપણને આવે. પણ મિત્રો ઉડતો સાપ એટલે ખરેખર ના ઉડે. ઉડતો સાપ એટલે કોને કહેવામાં આવે ખબર છે? કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એવો કૂદકો મારે ત્યારે એની જે હલનચલન છે ને આપણને ઉડતું હોય ને એવું જ ફીલ થાય, એટલા માટે એને ઉડતો સાપ કે ઉડતી ખિસકોલી કહેવામાં આવે છે. ડન. તો કઈ જગ્યાએ જોવા મળે છે મારા ભાઈઓ બહેનો? તો પશ્ચિમ ઘાટના જંગલોમાં, પશ્ચિમ ઘાટના જે ગાઢ જંગલો છે ત્યાં ઉડતી ખિસકોલી જે છે મિત્રો એની સાઇઝ પણ ઘણી મોટી હોય એ આપણને જોવા મળે છે. ચાલો, વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારમાં જોવા મળતું પક્ષી કયું છે? બરાબર છે. પર્વતીય વિસ્તારમાં જોવા મળતું પક્ષી કયું છે? જે મિત્રો ભાગ્યે જ જોવા મળે છે. હવે ભાગ્યે જ જોવા મળે છે, કે તમે ત્યાં જાઓ અને તમને જોવા મળે એવું જરૂરી નહીં, હે ને. કયું પક્ષી છે? સુરખાબ છે, ઘોરાડ છે, ચિલોતરો છે કે પછી પોપટ છે? તો મિત્રો સિમ્પલ છે, જવાબ આવડી જવો જોઈએ. ભાગ્યે જ જોવા મળે તો એ કોણ છે? ચિલોતરો નામનું જે પક્ષી છે ને એ ભાગ્યે જ જોવા મળે છે. ડન છે મિત્રો. તમને બધાય પ્રશ્ન કેવા લાગ્યા? તમને માહિતી કેવી લાગી? મજા આવે છે ને બધાને? મજા આવતી હોય ને મિત્રો તો મસ્ત મજાની એક લાઈક મારી દેજો મારા ભાઈઓ, હે ને. અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. આવા કોન્સેપ્ટ, આવા વિડીયોઝ તમારે જોવા હોય ને તો ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. એટલે જ્યારે પણ અહીંથી વિડીયો અપલોડ થાય કે જ્યારે પણ અહીંથી કોઈ માહિતી આપવામાં આવે કે જ્યારે પણ અહીંથી લાઈવ કરવામાં આવે ને તો મારે તમને કંકોત્રી લખવી ના પડે, તમે સીધા ગ્રુપમાં ભાગીને આવી જાઓ. એટલા માટે મિત્રો આપણે સબસ્ક્રાઇબ તમને કરાવીએ છીએ, બાકી બીજું કોઈ કારણ છે નહીં. સબસ્ક્રાઇબ કરવાથી મારા પૈસા વધવાના છે નહીં. બરાબર છે મિત્રો. એટલે સબસ્ક્રાઇબ ખાસ કરી નાખજો. ચલો, એટલે અહીંયા વિકલ્પો આપણા જેટલા બી હતા આઈએમપી એ પૂરા થાય છે. હવે લઈ લઈએ છીએ આપણે મિત્રો ખાલી જગ્યા. હા ને, ખાલી જગ્યા કેવા પ્રકારની પૂછાશે એ પણ તમને જણાવી દઉં. ચાલો, ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા ખાલી જગ્યામાં ચીનનો પરાજય થયો. તો શાનો? તો મિત્રો અફીણ વિગ્રહ થયો. શું થયો? અફીણ.
ગાંજો, ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે ગાંજાનો જે વેપાર થતો હતો, ગાંજાનો વેપાર, એ અફીણ વિગ્રહની અંદર ચીનના ભૂકે ભૂકા બોલી ગયા. ચીનને મિત્રો હરાવી દેવામાં આવ્યું ઇંગ્લેન્ડ દ્વારા. જલિયાવાલા બાગનો હત્યાકાંડ કરાવનાર આરોપી કોણ હતો? જેને જલિયાવાલા બાગનો હત્યાકાંડ કરાવ્યો મિત્રો, તો એ માણસ હતો જનરલ ડાયર, જેને મિત્રો ગોળીબાર કરવાની છૂટ આપી અને ગોળીબાર કરવાની એને મિત્રો ઓર્ડર કર્યો. એ જનરલ ડાયર ખરાબમાં ખરાબ માણસ, જેને મિત્રો ઘણા બધા લોકોને એક જ કલાકની અંદર મિત્રો મારી નાખ્યા. બરાબર છે, કલાકથી પણ ઓછા સમયગાળામાં બધા લોકોને મારી નાખ્યા. બ્રિટિશ શાસન સમયે ખાલી જગ્યા પ્રાંત સૌથી મોટો ગણાતો હતો. કે જ્યારે ભાઈ ભારતમાં અંગ્રેજીઓ આવ્યા હતા, બરાબર છે, ત્યારે ભારતમાં કયો વિસ્તાર હતો જે સૌથી મોટો હતો? તો એ વિસ્તાર છે મિત્રો બંગાળ. બરાબર છે, બંગાળ. આ બંગાળ જે વિસ્તાર છે મિત્રો એ સૌથી મોટો હતો. અત્યારે તમને કહું ને તો અત્યારનું પશ્ચિમ બંગાળ અને અત્યારનું બાંગ્લાદેશ આ બધું ભેગું હતું. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ આ બધું ભેગું આખો મોટો વિસ્તાર હતો, જેને મિત્રો બંગાળ કહેવામાં આવતું. બરાબર. અને ત્યાર પછી 1960ની અંદર મિત્રો ભાગલા પડી ગયા અને બંગાળ અને જે પશ્ચિમ બંગાળ અને જે બાંગ્લાદેશ છે એ બંને અલગ અલગ થઈ ગયા. બરાબર. લાલ, બાલ અને પાલ, અહીંયા પાલ આવશે. હા, લાલ, બાલ અને પાલની ત્રિપોટીએ ખાલી જગ્યા નીતિ અપનાવી હતી. બરાબર. હવે મિત્રો જ્યારે અંગ્રેજો આપણા ત્યાં હતા ને, તો અડધા લોકો એવા હતા જે બહુ જબરજસ્ત ખતરનાક, બરાબર છે, માથાકૂટ કરવાની જ નહીં, ડાયરેક્ટ મારામારી જ કરવાની, એવા લોકો પણ હતા. અને બીજા લોકો એવા પણ હતા જે મારામારી નહીં, શાંતિથી ભાઈ લખવાનું, આંદોલન કરવાનું, ના માને પાછું ઘરે આવતું બેસી જવાનું, એવા લોકો પણ હતા. તો જે લોકો મિત્રો જબરજસ્ત હતા, ખતરનાક લોકો હતા, બરાબર છે, એમને કહેતા હતા જહાલવાદ. શું કહેતા હતા એમને? જહાલવાદ. તો જહાલવાદની નીતિઓ અપનાવી હતી. જહાલવાદ, મારામારી જ કરવાની, બરાબર છે, બીજી કોઈ માથાકૂટ કરવાની જ નહીં, અંગ્રેજોની સામે પગે પડવાનું છે જ નહીં, એવા લોકો એટલે જહાલવાદીઓ. સુભાષચંદ્ર બોઝને ખાલી જગ્યાનું હુલામણું નામ મળ્યું હતું. તો મિત્રો સુભાષચંદ્ર બોઝ જે છે એમને, બરાબર છે, નેતાજી કહેતા લોકો, નેતાજી, અને એ નામ ક્યાંથી પડ્યું હતું મિત્રો? તો એ નામ પડ્યું હતું સિંગાપુર. જ્યારે એ સિંગાપુર ગયા ને, તો સિંગાપુરમાં એમનું નામ જે છે મિત્રો એ નેતાજી કરવામાં આવ્યું. યાદ રાખજો. સોવિયત યુનિયને ખાલી જગ્યા વર્ષમાં પરમાણુ અખતરો કર્યો. સોવિયત યુનિયન, જેને અત્યારે આપણે રશિયા કહીએ છીએ, આ રશિયાએ ક્યારે પોતાનો પરમાણુ ધરાવ કર્યો હતો? તો મિત્રો 1998ની સાલની અંદર સોવિયત યુનિયને પોતાનો પરમાણુ અખતરો કર્યો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મની જે છે એને જર્મનીને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું? તો મિત્રો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મનીને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. ખાલી જગ્યા એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. ભારત શામાં માને છે મારા ભાઈઓ બહેનો? તો ભારત માને છે વિશ્વ શાંતિમાં. ક્યાં માને છે ભાઈ? વિશ્વ શાંતિની અંદર. અને સૌથી બેસ્ટ વસ્તુ છે આ, બરાબર. કેમ કે અત્યારે આપણા સંબંધો મિત્રો અમેરિકા પાસે પણ છે, આપણા સંબંધો જે છે એ મિત્રો રશિયા પાસે પણ છે. બધી જ જગ્યાએ દુનિયામાં મોસ્ટલી ઘણા બધા દેશોની અંદર આપણા સંબંધો કેવા છે? સારા છે. કેમ કે આપણે આ પક્ષમાં કે આ પક્ષમાં જતા નથી, બરાબર છે. જેમ કે આપણા મોદી સાહેબ છે, મોદી સાહેબ અમેરિકામાં પણ જઈ આવે છે, આપણા મોદી સાહેબ રશિયામાં જઈ આવે છે, રશિયાવાળાની ગાડીમાં બેસી જાય છે, અને અમેરિકાવાળા ડોનાલ્ડ ટ્રમ્પની ગાડીમાં બેસી જાય છે, બરાબર છે. રશિયા અને અમેરિકા વચ્ચે પાછા જામતી નથી, તો આપણી બંનેની જે છે, આપણા ભારતની બંને જગ્યાએ જામે છે. શું કારણ એનું? મોદી સાહેબ કહે છે મારા ભાઈઓ બહેનો, અમે તો માનીએ છીએ વિશ્વ શાંતિની અંદર, એટલે અમે તમારા પક્ષમાં નથી આવતા, બરાબર છે, એવું મોદી સાહેબ કહે છે. એટલે ભારત શામાં માને છે ભાઈ? વિશ્વ શાંતિની અંદર માને છે. ત્યાર પછી પંચાયતી રાજનું માળખું ખાલી જગ્યા છે. તો મિત્રો 3 સ્તરનું છે. પંચાયતી રાજનું જે માળખું છે ને મિત્રો એ 3 સ્તરનું છે, અથવા તો આપણે એને ત્રિસ્તરીય છે એવું પણ કહી શકીએ છીએ. ચલો, કાયદા માટેની દરખાસ્તને શું કહેવામાં આવે છે? કોઈ નવો કાયદો ભારતમાં બનાવવો છે તો આપણે તો કરી શકવાના છે નહીં, પણ સંસદની અંદર મિત્રો એનો જે છે ને કાગળ લખવામાં આવે કે ભાઈ આ કાયદો બનાવવો છે, તો એને પાસ કરાવવા માટે પાછો આપવામાં આવે. તો જે કાગળ છે, જે રચના કરી છે, એને શું કહેવામાં આવે? તો એને ખરડો એવું કહેવામાં આવે, ખરડો. અને ખરડો પછી ઉપર મોકલવામાં આવે, બરાબર છે. અધ્યક્ષ છે વાંચે, રાષ્ટ્રપતિને વંચાવડાવે, બરાબર છે, ન્યાયાધીશને વંચાવડાવે કે ભાઈ મજા આવે એવું છે કે ફાલતુ છે, અને મજા આવે એવું હોય તો પછી આગળ મોકલીને પાસ કરાવી દે, અને મજા આવે એવું છે નહીં ભાઈ, આ કાયદામાં કંઈ લેવી દેવી છે નહીં, તો પછી ડૂચો વાળીને ફેંકી દે, અને આવું પણ કરે. એટલે એ વસ્તુને શું કહેવામાં આવે મિત્રો? ખરડો કહેવામાં આવે છે.
ચલો આગળનો પ્રશ્ન છે ભાઈ, આગળની ખાલી જગ્યા છે, ગ્રામ પંચાયતનો વહીવટ ખાલી જગ્યા માણસ કરે છે. તો મિત્રો ગ્રામ પંચાયતનો વહીવટમાં સરપંચ નથી કરતો, યાદ રાખજો. ગ્રામ પંચાયતનો વહીવટ છે મિત્રો, પંચાયતનો વહીવટ છે એ તલાટી અથવા તો તલાટી કમ મંત્રી કરે છે. તલાટી કમ મંત્રી. જે ગ્રામ પંચાયત છે, તમારા ગામના કાગળિયા છે, આધાર કાર્ડ કઢાવવું હોય, તમારે ગામના જમીનનું માપ કરાવવું હોય, આ બધી વસ્તુ કોણ કરે? તો કે ભાઈ તલાટી કમ મંત્રી કરે. આગળનો પ્રશ્ન, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને ખાલી જગ્યા શપથ લેવડાવે છે. એટલે કે રાજ્ય લેવલ છે આપણું, રાજ્ય લેવલની અંદર જે કોર્ટ આવે, જેને મિત્રો હાઈકોર્ટ કહેવામાં આવે અથવા તો એને આપણે વડી અદાલત કહેતા હોઈએ છીએ. તો એ અદાલતમાં ન્યાયાધીશ બનવું હોય અને બની ગયા પછી શપથ કોણ લેવડાવે છે? તો મિત્રો આપણા રાજ્યમાં જે મેન માણસ કહેવાય એ તો મુખ્યમંત્રી તો છે જ, પણ વહીવટી મુખ્ય માણસ કહેવામાં આવે એ છે રાજ્યપાલ. યાદ રાખજો, રાજ્યપાલ છે મિત્રો, રાજ્યપાલ એ રાજ્યપાલ શપથ લેવડાવે છે. રાજ્યપાલ શપથ લેવડાવે છે. અને જો સુપ્રીમ કોર્ટ હોય તો રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે. બરાબર છે. ચાલો, ગુજરાતમાં મફત કાનૂની સલાહ, બરાબર છે, આપણને કોઈક સલાહ જોઈએ છે, જેમાં આપણને કાનૂની સલાહ જોતી હોય આપણને, તો એનું કઈ જગ્યાએ કેન્દ્ર છે? ગુજરાતમાં વાત કરીએ આપણે તો ગુજરાતમાં મિત્રો મફત કાનૂની સલાહ માટે અમદાવાદ ખાતે સેન્ટર આવેલું છે. અમદાવાદ ખાતે સેન્ટર આવેલું છે. તમે ત્યાં ફોન કરીને તમે માર્ગદર્શન પણ લઈ શકો છો, તમે સલાહ પણ લઈ શકો છો. બરાબર છે, એકદમ ફ્રીમાં. તમને કોઈ કહી ના શકે કે તમે લોકો 50 રૂપિયા આપી દો તો તમને સલાહ આપો, નહીં, એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં તમને સલાહ ત્યાંથી મળી શકે. પૃથ્વીના ધરીનમનને કારણે શું થાય છે? તો મિત્રો પૃથ્વીનું ધરીનમન થાય ને, ધરીનમન, જેના કારણે મિત્રો ઋતુઓ બદલાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું, એટલે કે ઋતુઓ બદલાતી હોય છે. ભારતમાં આશરે ખાલી જગ્યા પ્રકારના ફૂલવાળા છોડ થાય છે. ભારતમાં 15,000 જેટલા, બરાબર, 15,000 જેટલા પ્રજાતિના ફૂલ જોવા મળે છે. યાદ રાખજો, 15,000 પ્રજાતિના ફૂલો જોવા મળે છે. કાન્હા અભયારણ્ય ક્યાં આવેલું છે? કાન્હા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો મિત્રો એમપી ની અંદર, મધ્યપ્રદેશની અંદર કાન્હા અભયારણ્ય આવેલું છે. યાદ રાખજો, તમને પ્રશ્ન પૂછાય તો ઠપકારીને આવજો મધ્યપ્રદેશ. ભારતમાં એશિયાઈ સિંહો જે છે મિત્રો ખૂબ ઓછા રહ્યા છે હવે. તો આ એશિયાઈ સિંહો કઈ જગ્યાએ ભારતમાં જોવા મળે છે? તો આપણા ગીરના જંગલની અંદર, હે ને, આપણા ગીરના જંગલ, જુનાગઢમાં ગીરનું જંગલ છે, આ ગીરના જંગલમાં એશિયાઈ સિંહો આપણને જોવા મળે છે. અને છેલ્લી ખાલી જગ્યા કે ભારતમાં પક્ષીઓની આશરે ખાલી જગ્યા પ્રજાતિઓ છે. ભારતમાં પક્ષીઓની કેટલી પ્રજાતિઓ છે? તો ભારતમાં મિત્રો પક્ષીઓની 1230 પ્રજાતિઓ છે. ડન છે. આ પ્રશ્ન પણ આઈએમપી છે, તમને પરીક્ષામાં પૂછી શકે એવો આ પ્રશ્ન ગણી શકાય. ક્લિયર? આ હતી આપણી ખાલી જગ્યાઓ. અને હવે આવશે આપણા એક વાક્યના અથવા તો એક શબ્દના જવાબ. ચલો ફટાફટ સોલ્વ કરશું આ મિત્રો, કેમ કે આપણે ઉતાવળ એટલા માટે કરીએ છીએ કે તમારી આવતીકાલે એક્ઝામ છે, એટલે જેમ બને તેમ ઓછા સમયગાળામાં તમને વધારેમાં વધારે માહિતી મળી શકે, તમને વધારેમાં વધારે કોન્સેપ્ટ મળી શકે, જે તમે તમારી પરીક્ષામાં લખી શકો. એટલા માટે થોડીક આપણે ઉતાવળ કરીએ છીએ. બાકી તમને બધી વસ્તુ મિત્રો કમ્પ્લીટલી આપણે સમજાવી શકીએ છીએ, બરાબર છે, પણ થોડુંક આપણે સ્પીડમાં જઈ રહ્યા છીએ. કોણે દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સળકાવી હતી? બરાબર છે મિત્રો, આ મહાભિનિષ્ક્રમણ જે છે ને એક ગ્રંથ છે, હે ને, એક ગ્રંથ છે. ગ્રંથ પણ કહી શકાય અને નવલકથા પણ કહી શકાય. તો આ નવલકથા જોડે કોણે સરખાવી હતી દાંડીકૂચને? તો મિત્રો મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ કીધું હતું. આગળનો પ્રશ્ન, જય હિન્દ એવું સૂત્ર કોણે આપ્યું હતું? બરાબર છે, જય હિન્દ આવું સૂત્ર મિત્રો આપનાર છે સુભાષચંદ્ર બોઝ, આપણા નેતાજી. બરાબર છે મિત્રો, જેમનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું, નેતાજી સુભાષચંદ્ર બોઝ. ભારતે ઈસવીસન 1998માં કયા સ્થળે સફળ પરમાણુ અખતરો કર્યો હતો? પરમાણુ અખતરો આપણે ભારતમાં સૌપ્રથમ કર્યો એ કઈ જગ્યાએ? તો મિત્રો રાજસ્થાન રાજ્યની અંદર પોખરણ જિલ્લામાં મિત્રો સૌ પ્રથમ ભારતે 1998માં, બરાબર છે, પરમાણુ અખતરો કર્યો હતો. આગળ, મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે?
બરાબર છે મિત્રો. મિઝોરમ જે છે, ત્રિપુરા છે, આવા નાના નાના રાજ્યો છે ખરા ને, એની અદાલત મિત્રો એ અસમની અંદર આવેલી છે. અસમની અંદર આવેલી છે. બરાબર છે. મિઝોરમ અને ત્રિપુરા આવા જે રાજ્યો છે, બે રાજ્યો છે, એની હાઈકોર્ટ એ ક્યાં છે? અસમની અંદર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કઈ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે? ત્યાંથી પછી આપણે આગળ જઈ શકીએ નહીં. એ લોકોએ કીધું એટલે ફાઇનલ. તો એ છે આપણી સુપ્રીમ કોર્ટ, આપણી વડી અદાલત, સર્વોચ્ચ અદાલત આપણી, હે ને, માફ કરજો, સુપ્રીમ કોર્ટ, જે મિત્રો બરાબર દિલ્હીમાં આવેલી છે. આ સુપ્રીમ કોર્ટ એકવાર મિત્રો આપણને કહી દે કે તમારે આ કરવાનું છે, આ થઈ ગયો, બરાબર છે, કેસ સોલ્વ, એટલે પછી આપણે માની લેવું પડે, આપણે બીજી કોઈ જગ્યાએ જઈ શકીએ નહીં. જ્યારે તાલુકામાં આપણને સંતોષ ના થાય તો મિત્રો જિલ્લામાં જઈ શકીએ. જિલ્લામાં સંતોષ ના થાય કે ભાઈ ના કેસમાં મને અન્યાય થયો છે, તો આપણે હજી હાઈકોર્ટમાં જઈ શકીએ. હાઈકોર્ટમાં જઈએ ત્યાંય આપણને સંતોષ ના થાય કે ના ભાઈ આમાં મને હજી મજા નથી આવી, ન્યાય મને હજી મળ્યો નથી, તો હજી આપણે સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ. પણ સુપ્રીમ કોર્ટમાં આદેશ આવી જાય ને પછી આપણે ક્યાંય જવાય નહીં. ત્યાર પછીનો પ્રશ્ન, ભૌગોલિક દ્રષ્ટિએ ભારત કયા ગોળાર્ધમાં આવેલું છે? તો મિત્રો ભારત છે ને આવી રીતે છે ને, આવી રીતે આપણે ગોળ દોરી દઈએ તો આવી રીતે આખો આ ગોળાર્ધ કહેવાય. ઉપરનો ભાગ છે મિત્રો એને કહેવાય ઉત્તર ગોળાર્ધ, અને નીચેનો ભાગ છે એને કહેવાય સાઉથ, એટલે દક્ષિણ ગોળાર્ધ. તો ભારત આપણો દેશ છે મિત્રો આ જગ્યાએ ક્યાંક આવેલો છે, આ જગ્યાએ, એટલે ઉત્તર ગોળાર્ધમાં આપણો ભારત દેશ આવેલો છે. ઉત્તર ગોળાર્ધ આપણો જવાબ આવશે. ભારતની દ્વીપકલ્પીય પશ્ચિમે કયો સાગર આવેલો છે? બરાબર છે મિત્રો. પશ્ચિમે કીધું, પશ્ચિમે એટલે પશ્ચિમમાં આપણે ગુજરાત પશ્ચિમમાં જ કહેવાય, અને ગુજરાતની નીચે આખો કયો સાગર છે? તો એને મિત્રો આપણે અરબ સાગર કહેતા હોઈએ છીએ. બરાબર. ભારતની દ્વીપકલ્પની પશ્ચિમે અરબ સાગર આવેલો છે. અને દક્ષિણે પૂછે તો શું આવશે? બંગાળની ખાડી. બંગાળની ખાડી. મોસમી પવનોનું મુખ્ય લક્ષણ કયું છે? જે પવનો મોસમી છે, હે, નામ જ એવા છે મોસમી, ક્યારેક ક્યારેક આવે, ક્યારેક ક્યારેક ના આવે, એની મરજી થાય તો આવે, ના મજા આવે તો ના આવે. એટલે કેવા છે? તો કે અનિયમિત છે અને અનિશ્ચિત છે, જેને આપણે મોસમી પવનો કહેતા હોઈએ છીએ. વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે શું? બરાબર મિત્રો. લાંબા ગાળાની પૂછે ને, લાંબા ગાળાની, તો આવે આબોહવા. તો શું આવશે? આબોહવા. પણ આપણને પ્રશ્ન પૂછે કે ટૂંકા ગાળાની, તો શું આવશે? તો એનામાં આવશે મિત્રો તાપમાન. શું આવશે એનામાં? તાપમાન. ડન છે. ચલો આગળનો પ્રશ્ન, ચીડ નામનું ઝાડ આવે, આ ચીડના ઝાડમાંથી કયો રસ મળે છે અને રસમાંથી શું બને છે? તો મિત્રો ચીડનું ઝાડમાંથી જે રસ મળતો હોય છે ને, એ રસમાંથી જે બને છે ને એને આપણે ટર્પેન્ટાઇન કહીએ છીએ. ટર્પેન્ટાઇન જે કલર કામ કરવા માટે જે નાખીએ છીએ આપણે કલરની અંદર, અને પછી કલર કામ કરતા હોઈએ, એ ટર્પેન્ટાઇન જેને આપણે કહીએ છીએ. બરાબર. ચલો આગળ, લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી થાય છે? બરાબર છે મિત્રો. જેને હાઈ બ્લડ પ્રેશરનો રોગ છે, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે, તો એવા લોકો માટે કઈ વનસ્પતિ ફાયદાકારક છે? તો સર્પગંધા નામની વનસ્પતિ એ લોકો માટે ફાયદાકારક છે. ચાલો કમ્પ્લીટ. ડન છે. મૌર્યકાળ સમયગાળામાં, મૌર્યકાળના સમયગાળાની અંદર વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા કયા રાજાએ? કયા રાજાએ વન્યજીવો, વન્ય વનસ્પતિઓ છે બધું એનું બચાવ થાય, એનું સંરક્ષણ થાય, એના માટે કોણે કાયદા બનાવ્યા હતા? તો મિત્રો મૌર્યકાળના સમ્રાટ અશોકે મિત્રો એના માટે કાયદા બનાવ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતમાં, જે વિશ્વમાં ભારત છે એ કયા ક્રમે છે? બરાબર છે. જૈવ વિવિધતા, બધી વનસ્પતિઓ, બધા પ્રકારના પ્રાણીઓ, બધા પ્રકારના પક્ષીઓ, પશુઓ, આ બધી વસ્તુમાં મિત્રો કંઈક ને કંઈક વિવિધતા હોય, તો એ વિવિધતાની અંદર ભારત એ કયા નંબરે આવે છે? તો મિત્રો એ 6ઠ્ઠા નંબરે આવે છે. હે ને, યાદ રાખજો. તમને આવા પ્રશ્ન સીધા પરીક્ષામાં પૂછાઈ શકે છે. ડન. તો આ હતા આપણા 1 માર્ક્સના, એટલે કે ટૂંકા પ્રશ્ન, જેમાંથી મિત્રો આપણને એક માર્ક્સ કરીને આપણને 15 માર્ક્સ પણ મળી શકે એવું છે. હવે આગળ વધીએ છીએ આપણે 2 માર્ક્સના પ્રશ્નો. ચલો ફટાફટ સોલ્વ કરશું મિત્રો, હે ને. આપણે તમને સમજાવીશ વચ્ચે પણ ઝડપથી કામ કરશું. સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો કયા કયા છે? બરાબર. કયા સંયુક્ત રાષ્ટ્રનો, જેને આપણે UN કહીએ છીએ, યુનાઇટેડ નેશન્સ. બરાબર છે. યુનાઇટેડ નેશન્સના કયા અંગો છે?
તો મિત્રો સૌથી પહેલું અંગ છે સામાન્ય સભા, સલામતી સમિતિ, ત્યાર પછી આર્થિક અને સામાજિક સમિતિ, ત્યાર પછી વાલીપણા સમિતિ, ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સમિતિ અને ત્યાર પછી સચિવાલય. આ મિત્રો સંયુક્ત રાષ્ટ્રના કેટલાક મહત્વના અંગ છે. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએનમાં આંતરરાષ્ટ્રીય અદાલતની સ્થાપના કરવામાં આવી છે. શા માટે અને એવું તે શું જરૂરી છે જેના કારણે મિત્રો આંતરરાષ્ટ્રીય કોર્ટ પણ બનાવવામાં આવેલી છે? તો સિમ્પલ છે કે આપણા ઘરમાં મિત્રો 5 માણસ વચ્ચે પણ ઝઘડા થાય છે તો આખો જે આપણું વિશ્વ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક મિત્રો આવી બરાબર બાકાજીકી તો બોલવાની જ છે ને. તો એ બાકાજીકી ના બોલે, શાંતિ રહે, એને લોકોને ન્યાય મળે, અન્યાય કોઈને ન થાય, આ બધા હેતુ માટે મિત્રો સ્થાપના કરવામાં આવેલી છે. આપણે જોઈએ તો વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટે બરાબર છે આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પદ પ્રશ્નોને ચર્ચા કે પછી વાટાઘાટો કે પછી લવાદીથી ઉકેલી યુદ્ધ અટકાવવા માટે, આ બધી વસ્તુ કરવા માટે, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક વિકાસ સાધવા માટે, પછી શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ કરવા માટે. અને ઘણા દેશો એવા પણ છે જે શસ્ત્રો મિત્રો ફૂલ બનાવી રહ્યા છે, જે બધા વિશ્વ મિત્રો આખા હાહાકાર કરાવી રહ્યા છે. તો એને અટકાવવા માટે કે ભાઈ પ્રતિબંધ હોવો જોઈએ. અમુક લિમિટની અંદર તમે શસ્ત્ર બનાવી શકો, તમે વધારે પડતું બનાવીને લોકોને ડરાવી શકો નહીં. તો એ બધા માટે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય બંધુત્વ, સહકાર, સમજણ વિકસાવવા માટે, માનવ હકોનું રક્ષણ કરવા માટે, ઉચ્ચ આદર્શો અને ભાવનાઓને સાકાર કરવા માટે અને દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આ જે છે મિત્રો આ જે આખી કોર્ટ છે, અદાલત છે એ બનાવવામાં આવી હતી. ઘણા બધા કારણો છે મિત્રો, ઘણું બધું એવું બની ચૂક્યું હતું એ ટાઈમે કે જે ટાઈમે લાગ્યું કે હવે આપણે કોર્ટ બનાવવી જોઈએ, જેના કારણે આ બધા પ્રશ્નો છે આપણે સોલ્વ કરી શકીએ. આગળ દાંડી કૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી અને શા માટે દાંડી કૂચ યોજવામાં આવી હતી? તો મિત્રો દાંડી કૂચ જે છે અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી લઈને નવસારી જિલ્લામાં આવેલા દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી. શું હતું? તો કે સવિનય કાનૂન ભંગ, જે અંગ્રેજોનો કાળો કાયદો હતો ને એને આપણે સવિનય, એને કોઈ મારપીટથી નહીં, શાંતિથી આપણે ધીમે ધીમે કરીને આપણે એ કાનૂનનો આપણે ભંગ કરીએ છીએ એમ ગાંધીજી બધાને કીધું. અને ગાંધીજી બધાને અમદાવાદના હરિજન આશ્રમથી લઈને છેક દાંડી સુધી લઈ ગયા બરાબર, ને ત્યાં મીઠાનો કાયદો છે ને મિત્રો એ તોડ્યો અને એવી રીતે સવિનય કાનૂન ભંગ કર્યો હતો. ઈસવીસન 1927 ની અંદર સાયમન કમિશન જે છે મિત્રો એ ત્યાં બ્રિટિશમાંથી આપણા દેશમાં આવ્યું હતું. શા માટે રચના કરવામાં આવી હતી? તો 1919માં મોન્ટેગ્યુ ચેમ્સફર્ડના કાયદામાં કરેલ જોગવાઈ મુજબ આ કાયદાનો અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે નહીં તેનો અભ્યાસ કરવા માટે દર 10 વર્ષે એક કમિશનની નિમણૂક કરવી બરાબર છે. પરંતુ 1927માં 2 વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. 1919માં મિત્રો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડના જે કહેવાય ને કે એના અમલ પછી એમને એવું કીધું કે દર 10 વર્ષે કોઈક ને કોઈક સમિતિ છે એ બ્રિટિશમાંથી ભારતમાં આવશે અને જે કાયદા છે ને એ કાયદાને જોશે કે આ બરાબર છે, આ ખોટા છે, આ સાચા છે, આમાં ક્યાંક ચેન્જ કરવા જેવું છે. આ બધી વસ્તુ જોવા માટે દર 10 વર્ષે આમાં લાવવાની જોગવાઈ કરી હતી બરાબર. પણ જે સાયમન કમિશન છે મિત્રો એ 1929માં આવું જોતું હતું, એ 2 વર્ષ પહેલા એટલે કે 1927માં જ આવી ચૂક્યું બરાબર છે. આગળ ઈસવીસન 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલ કોંગ્રેસ અધિવેશન ઘણું ઐતિહાસિક મહત્વ ધરાવે છે બરાબર છે. સૌથી પહેલું જે છે મિત્રો ભરાયું અધિવેશન લાહોરમાં રાવી નદી છે ને ત્યાં ભરાયું કોંગ્રેસનું અધિવેશન. એ કેમ જરૂરી છે, ઐતિહાસિક દ્રષ્ટિએ કેમ આટલું બધું મહત્વનું છે આપણે વાંચીએ તો જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનના પૂર્ણ સ્વરાજ બરાબર છે. હવે આપણને અડધું બળધું નહીં, અમને આખું જ જોઈએ છે ભાઈ, તમે અહીંથી ભાગો, અમારે આખું ભારત અમારા હાથમાં જોઈએ છે, અમારે પોતાની સત્તા અમારા હાથમાં જોઈએ છે હે ને. એટલે પૂર્ણ સ્વરાજની માંગણી ત્યારે કરી હતી, યાદ રાખજો. ત્યાર પછી 26 જાન્યુઆરી 1930ના દિવસે બધા કાર્યકરોએ પૂર્ણ સ્વરાજ્ય મેળવવાની પ્રતિજ્ઞા લઈને પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન ઉજવી નાખ્યો હે ને. સૌથી પહેલા અંગ્રેજો તો ગયા પણ નહોતા તો પણ એ 26 જાન્યુઆરી 1930ના દિવસે બરાબર છે અમે બધા સ્વતંત્ર છે એમ કરીને ઉજવી નાખ્યું. પછી દર વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવું એમ પણ ઠરાવવામાં આવ્યું બરાબર છે. આમ 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલ કોંગ્રેસ અધિવેશનને મિત્રો ઐતિહાસિક મહત્વ આપવામાં આવે છે. ચલો, પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું
અને ભારતે તેના પર હસ્તાક્ષર કેમ નથી કર્યા? બરાબર છે. પરમાણુ બિન પ્રસાર સંધિ મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ભારતે મિત્રો એમાં સહી કર્યું નથી અને બહુ એકદમ સ્માર્ટ છે. બરાબર છે મિત્રો, ભારતમાં એ ટાઈમે જવાહરલાલ નહેરુ જેમને સહી નથી કરી એટલે ખૂબ જ સ્માર્ટ કહી શકાય. જો સહી કરી હોત ને મિત્રો તો આપણે એક સાઈડના થઈ ગયા હોત. બરાબર, પણ અત્યારે આપણે બધી જગ્યાએ શાંતિથી રહી શકીએ છીએ, બધી જગ્યાએ આપણે સંબંધ રાખી શકીએ છીએ. એનું કારણ છે કે એ ટાઈમે સહી કરવામાં આવી નથી. જોઈએ આપણે કે કેમ અને શું છે. તો જગતની પરમાણુ સત્તાઓએ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે ઘડેલી સંધિને પરમાણુ બિન પ્રસાર સંધિ કહેવામાં આવે છે. હવે પરમાણુ બિન પ્રસાર સંધિ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો ધરાવતા એટલે કે બે મેન છે, અમેરિકા અને સોવિયત યુનિયન, જેને અત્યારે આપણે રશિયા કહીએ છીએ, દેશો પર કોઈ નિયંત્રણ મુકતી નથી. બરાબર છે. તેઓ તેમના એ શસ્ત્રોમાં વધારો કરી શકે છે, પરંતુ એ શસ્ત્રોના ઉત્પાદન પર તે અન્ય દેશો પર કડક નિયંત્રણો મૂકે છે. એ પોતે બનાવી શકે છે, બીજાને બનાવતા અટકાવે છે. અને આ ટાઈપની નીતિ હતી જેને બિન પ્રસાર સંધિ કહેવામાં આવતું હતું. અને આ સંધિ સંપૂર્ણ કેવી હતી? ભેદભાવયુક્ત હતી અને એટલા માટે મિત્રો ભારતે એના પર સાઇન કરી નથી. જો ભારતે એ ટાઈમે સાઇન કરી હોત ને તો અત્યારે કોઈ એક જ જગ્યાના હોત, આપણે કાં તો અમેરિકાના હોત કાં તો રશિયા બાજુના હોત, બંને જગ્યાના હોત નહીં. એટલા માટે સહી કરી નથી, હસ્તાક્ષર કર્યા નથી. ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની ચર્ચા આપણે કરવાની છે. તો ભારતમાં ભારે અને ચાવીરૂપ ઉદ્યોગો સ્થાપવામાં અને સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં રશિયાએ આપણને આર્થિક અને તકનીકી સહાય કરી છે. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ પસાર ન થાય એ માટે રશિયાએ અનેક વખત પોતાનો વીટો પાવર ઉપયોગ કરેલો છે. બરાબર છે મિત્રો, વીટો પાવર એટલે કોઈ એક દેશ પ્રત્યે આપણે સપોર્ટ કરવા માટે વીટો પાવર યુઝ કરવામાં આવે છે, જેમાં રશિયાએ સાઇન કરેલી છે. જેમાં કાશ્મીર જે છે મિત્રો, કાશ્મીર એ આપણું પોતાનું જ રહે એના માટે રશિયાએ આપણને સપોર્ટ કરેલો છે, હે ને? ચલો, ત્યાર પછી બિન જોડાણવાદની નીતિ એટલે શું? તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલા કેટલાક નવોદિત રાષ્ટ્રોએ પરસ્પર વિરોધી બે સત્તા જૂથો અને લશ્કરી જૂથો સાથે જોડાયા નહીં. એટલે મિત્રો જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું ને ત્યારે બે મેન રાષ્ટ્રો થઈ ગયા. આપણે પહેલા પણ વાત કરી કે અમેરિકા અને સોવિયત યુનિયન. તો એ લોકોએ શું કર્યું મિત્રો? પોતપોતાનું લશ્કર ઊભું કર્યું અને એમાં શું કર્યું? જોડાવાની નીતિ અપનાવી. એટલે જે દેશોને જ્યાં જોડાવવું હોય ને ત્યાં જોડાઈ શકે. બરાબર, પણ આપણે ભારત છે મિત્રો ક્યાંય જોડાયા નહીં. એટલે આ જે નીતિ છે ને એને મિત્રો શું કહેવામાં આવે છે? જોડાણવાદી નીતિ. પણ ભારત એમાં ક્યાંય જોડાયું નથી, જેને આપણે કહીએ છીએ બિન જોડાણવાદની નીતિ. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવેલા છે? ભારતના આમુખની અંદર તો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરાયો છે. દેશમાં સામાજિક, આર્થિક, રાજકીય ન્યાયની સ્થાપના થઈ. વિચાર, વાણી, માન્યતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા મળે છે. ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા મળે છે આપણને. વ્યક્તિત્વના વિકાસ માટે, દરજ્જા માટે અને તકની પણ સમાનતા મળે છે. એના માટે મિત્રો ભારતના બંધારણમાં ઘણા બધા અલગ અલગ અનુચ્છેદ આપવામાં આવેલા છે, જે આપણને અમુક હક આપે છે અને આપણને અમુક ફરજો પણ આપે છે. વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના કરવાની આવે. રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુદૃઢ કરે એવી બંધુત્વની ભાવના. બરાબર, જે બધાય દેશના નાગરિકોને મિત્રો સમાન અધિકાર મળી શકે, સમાન હક મળી શકે, સમાન તક મળી શકે, કોઈને અન્યાય ન થાય અને ન્યાય મળે એ હેતુસર મિત્રો આપણા આમુખમાં આ બધી વસ્તુઓને ક્યાંક ને ક્યાંક લખવામાં આવેલી છે. આમુખ એટલે મિત્રો એવું કહી શકાય કે આમુખ એટલે એક પ્રકારનો મિત્રો આખું ચેપ્ટર હોય ને તો ચેપ્ટરનો એક નાનો ભાગ, હે ને, જે આપણને સમજાવતું હોય કે ચેપ્ટરમાં શું કહેવા માંગે છે, જેને આપણે આમુખ કહેતા હોઈએ છીએ. ચલો, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું? તો મિત્રો ભારતની અંદર આપણે વોટિંગ કરીએ છીએ, તો વોટિંગ કરવા માટે ચૂંટણીમાં જે આપણે વોટ આપીએ છીએ, મત આપીએ છીએ, એ મત આપવા માટે એક ચોક્કસ આપણને ઉંમર આપવામાં આવેલી છે અને એ ઉંમર થયા પછી જ આપણે વોટ આપી શકીએ છીએ. કારણ કે એ ઉંમર થયા પછી માણસ છે, જે વ્યક્તિ છે ને મિત્રો, એ મેચ્યોર બનતો હોય છે. શું ખોટું અને શું સાચું એના વચ્ચે ફરક સમજી શકતો હોય છે. એટલા માટે મિત્રો એક ઉંમર છે જેને 18 વર્ષ રાખવામાં આવેલી છે કે ભાઈ 18 વર્ષે જે દરેક વ્યક્તિ છે ને એ મત આપી શકે. એમાં કોઈ પણ પ્રકારની જાતિ, ધર્મ, જન્મસ્થાન, હે ને, આ બધી વસ્તુથી બાકાત છે. કોઈ પણ વ્યક્તિ ભારતનો છે જે 18 વર્ષ થઈ ગયા છે એ વોટ કરી શકે છે. બરાબર છે.
વોટ કરવા માટે મિત્રો કઈ વસ્તુ જરૂરી નથી, તો એ વ્યક્તિ અસ્થિર મગજનો હોવો જોઈએ નહીં અને મતદાર યાદીમાં નામ નથી. જે વ્યક્તિ અસ્થિર મગજનો છે એટલે ખબર જ નહીં પડે કે ભાઈ કોને વોટ આપવું છે, એટલે અસ્થિર મગજનો હોય અને મતદાર યાદીમાં જેનું નામ જ નથી તો એ વ્યક્તિ વોટ કરી શકે નહીં. બરાબર છે, જેને આપણે કહીએ છીએ સાર્વત્રિક મતાધિકાર. ચલો, ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે. બિન સાંપ્રદાયિક, બરાબર છે. કોઈ સંપ્રદાય મિત્રો ભારતમાં એમ ચોક્કસપણે છે નહીં કે ભારત એ હિન્દુમાં જ છે, કે ભારત એ મુસ્લિમ જ છે, કે ભારતમાં ખ્રિસ્તી ધર્મ જ પાળવામાં આવે છે, એવું નહીં. બરાબર છે મિત્રો. આપણો દેશ જે ભારત છે એ કેવો છે? બિન સાંપ્રદાયિક છે. આમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી આ બધાય લોકો મિત્રો રહે છે, હે ને? આ બધાય લોકો રહેતા હોવાથી આપણે એને બિન સાંપ્રદાયિક દેશ કહેવામાં આવે છે. યાદ રાખજો. અને દરેકને મિત્રો પોતાનો જે હક છે, પોતાનો ધાર્મિક હક છે એ મેળવી શકે છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે એ પોતાનો ધર્મ પણ બદલી શકે છે. એમાં કોઈ એને ના નહીં પાડી શકે કે ના ભાઈ તું હિન્દુ તો હિન્દુ જ રહેજે, તારે મુસ્લિમ થવાનું નથી. બરાબર? કાં તો તું મુસ્લિમ છે તું મુસ્લિમ રહે, તારે ધર્મ નથી બદલવાનો, એવું નહીં. બરાબર મિત્રો? દરેક વ્યક્તિ પોતાનો ધર્મ ગમે ત્યારે બદલી શકે છે, એમાં કોઈ બધી છૂટછાટ આપવામાં આવેલી છે. ચલો, સાંસદની લાયકાત કઈ છે? બરાબર છે. સાંસદ જેને આપણે એમપી કહેતા હોઈએ છીએ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. તો આ મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે છે, એમપી જે છે, એ ચોક્કસ જિલ્લાના મત વિસ્તારમાં એ કામ કરતો હોય અને ત્યાંના પ્રશ્નો એ દિલ્હીમાં જઈને લોકસભામાં જઈને ઉપાડતો હોય, તો એની કયા કયા લાયકાતો છે? તો સૌથી પહેલો મિત્રો ભારતનો નાગરિક હોવો જોઈએ, કે બહારનો હોવો ના જોઈએ. બીજી વસ્તુ, તેની ઉંમર 25 વર્ષ કરતાં મોટી હોવી જોઈએ ફરજિયાત. તે સંઘ સરકાર કે રાજ્ય સરકારનો પગારદાર કે નોકર ન હોવો જોઈએ, એ સરકારી નોકરી કરતો હોવો જોઈએ નહીં. તે માનસિક રીતે અસ્થિર કે નાદાર ન હોવો જોઈએ, ગાંડો તો ના જ હોવો જોઈએ ને ભાઈ. અને ત્યાર પછી અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોવો જોઈએ. ભલે એફઆઈઆર થઈ ગઈ હોય, એફઆઈઆર થઈ જ ગયેલી હોય છે ભાઈ, પણ એફઆઈઆર થઈ ગઈ હોય પણ ગુનેગાર સાબિત થઈ ગયો હોય કે ના ભાઈ આ ફલાણો માણસ છે ને એ ગુનેગાર છે, હે ને, ચોરી કરતા પકડાયો હતો એટલે આટલા વર્ષની જેલ કરવામાં આવે છે, તો એ ગુનેગાર થઈ ગયો એટલે હવે મિત્રો એ એમપીમાં ફોર્મ ભરી શકે નહીં. આ બધી એની લાયકાત છે. ત્યાર પછીનો પ્રશ્ન છે નર્મદા બેસિન. બેસિન એટલે શું મિત્રો? તો કે જે નદી છે એ જે વિસ્તારમાંથી પસાર થાય છે એ વિસ્તારને બેસિન કહેવામાં આવે. તો નર્મદા બેસિન જે છે એમાં કયા કયા લાક્ષણિકતાઓ છે? તો નર્મદા જે છે મિત્રો મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે અને ફાટ ખીણમાંથી પસાર થાય છે. ફાટ ખીણ એટલે મિત્રો પહાડો છે અને પહાડો વચ્ચેથી ક્યાંક ને ક્યાંક નીકળે છે, બરાબર છે, અને આગળ વધે છે. હવે જે જગ્યાએ મિત્રો નદી એ ફાટ ખીણથી વહેતી હોય ને એ જગ્યાએ નદીની સ્પીડ ઘણી બધી હોય. યાદ રાખજો, નદીની સ્પીડ કેવી હોય છે? ઘણી બધી હોય છે. જબલપુર પાસે ઢોળાવને કારણે તીવ્ર વેગથી વહે છે, આપણે વાત અત્યારે કરી પ્રમાણે, જ્યાં ધુઆધાર નામના જળ ધોધની પણ રચના કરે છે. આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે હોતી નથી અને મોટા ભાગની નદીઓ કાઠ ખૂણે મળે છે. એટલે નદી એમ જતી હોય ને તો બીજી એને આવી રીતે કાઠ ખૂણે મળે. અને જે નદી છે ને એ લંબાઈ કેટલી છે મિત્રો? 1312 કિમી જેટલી લંબાઈ એની છે. બરાબર છે. ચલો આગળ નવો પ્રશ્ન છે. ચલો ભાઈ, આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે ભાઈ, મોસ્ટ આઈએમપી છે. બ્રહ્મપુત્ર નદીમાં ચોમાસામાં વિનાશક પૂર આવે છે ભાઈ, ખતરનાક ચોમાસામાં પૂર આવે છે. બરાબર, એનું કારણ શું છે? તો બ્રહ્મપુત્ર નદી ભારતમાં અરુણાચલ પ્રદેશ, અસમમાં થઈને વહે છે અને અનેક નાની નદીઓને મળે છે. અહીં ભારે વરસાદવાળા હોવાથી નદીઓ બ્રહ્મપુત્રમાં પુષ્કળ પાણી લાવે છે. બરાબર, એટલે નદીમાં તો પાણી જાય જ છે પણ એ નદીને મિત્રો બીજી ઘણી બધી નદીઓ મળે છે. અને હવે એ જગ્યાએથી નદી વહે છે જે જગ્યાએ મિત્રો ઢોળાવવાળા અને પર્વતીય પ્રદેશો છે. હવે આવી જગ્યાએ વરસાદ પડે ને તો સીધું પાણી ક્યાં આવશે? નદીમાં જ આવશે. અને એ નદીઓમાંથી પછી મેન નદી એટલે કે બ્રહ્મપુત્ર નદી આમાં ભેગું થશે અને એના કારણે મિત્રો વિનાશક પૂર આવે છે. બરાબર છે, વિનાશક પૂર આવે છે. એના પછીનો છેલ્લો પ્રશ્ન, શિયાળામાં કેટલીક વાર રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. બરાબર છે મિત્રો, અત્યારે ઠંડી મીડિયમ પ્રકારની છે પણ કેટલીક વાર એવું થાય ને કે અચાનક મિત્રો ઠંડી વધી જાય છે. આવું શા કારણે થતું હોય છે? તો હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર ભારે હિમ વર્ષા થાય છે, એટલે બરફ પડતો હોય છે અને તે વખતે ત્યાંની ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાનમાં ધસી આવે છે. તેની અસરના કારણે ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે અને તાપમાન એકાએક નીચે ઉતરી જાય છે.
અને જેના કારણે મિત્રો કપાસ જેવા પાકને પણ નુકસાન થતું હોય છે. એટલે એક જ કારણ છે ભાઈ કે હિમાલયમાં એ સમયે બરફ પડે છે અને બરફ પડવાથી ધીરે ધીરે પવનો છે ને મિત્રો એ ઉત્તરથી લઈને પશ્ચિમ તરફ આવતા રહે છે, જેના કારણે મિત્રો ઠંડીનું મોજું જે છે એ ફરી વળે છે અને કપાસના પાકને ભરપૂર નુકસાન થતું હોય છે. ડન છે. તો મિત્રો આ હતા આપણા વિભાગ એ અને વિભાગ બીના જે કંઈ પણ મને લાગ્યા મોસ્ટ આઈએમપી પ્રશ્ન, જે મિત્રો પહેલાં પણ ક્યાંક ને ક્યાંક પૂછાઈ ગયા છે, એવા બધાય પ્રશ્ન તમારી સામે અત્યારે મૂક્યા. હવે તમારે મિત્રો આ બધાય પ્રશ્નો તૈયાર કરી દેવાના છે. તમને આવતીકાલે તમને 100% ફાયદો પડશે, બરાબર છે. એટલે મિત્રો ખાસ આને તૈયાર કરી લેજો અને આની પછી જે વિભાગ સી અને ડી છે ને એ પણ તમે ખાસ વાંચી લેજો. ડન છે. એટલે તમારા મિત્રો સારામાં સારા માર્ક્સ સામાજિક વિજ્ઞાનમાં આવી શકે. તો મળીએ છે આવતા વિડીયોની અંદર ફરી એક નવા લેક્ચર સાથે, નવા વિષય સાથે, તમને કંઈક નવી માહિતી આપવા માટે અને તમને પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક આપણે મદદરૂપ થઈ શકીએ એના માટે મિત્રો આપણે આ વિડીયો બનાવેલ છે. તો ખાસ ફરીવાર કહું છું મિત્રો કે વિડીયોને એકવાર મસ્ત મજાની લાઈક મારી દેજો અને ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં જે રહેલું બેલ આઇકન છે ને એને પણ પ્રેસ કરી દેજો, જેથી જ્યારે પણ વિડીયો અપલોડ થાય તો તમને મિત્રો ખબર પડી જાય અને તમે સીધા આવી શકો. તો મિત્રો મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર. બધાને બેસ્ટ ઓફ લક. તમારું પેપર, તમારી પરીક્ષા ખૂબ જ જબરજસ્ત જાય અને તમારા માર્ક્સ પણ ખૂબ મસ્ત મજાના આવે એવી બધાને શુભેચ્છાઓ પાઠવું છું.